મનુષ્ય જીવનમાં આપણે જોઈએ છે બહુ સંઘર્ષ ચાલે છે. દરેક વ્યક્તિ સંઘર્ષ કરતો હોય છે સવારથી સાંજ સુધી, અને જન્મથી લઈને મૃત્યુ સુધી. એક સંઘર્ષ પછી બીજો સંઘર્ષ, બીજા સંઘર્ષ પછી ત્રીજો સંઘર્ષ. નાના હોય ત્યારે ભણવાનો સંઘર્ષ, નોકરીનો સંઘર્ષ, લગ્નનો સંઘર્ષ, બાળકોને સેટલ કરવાનો, એમ કરતાં કરતાં આખું જીવન પૂરું થઈ જાય છે અને આ સંઘર્ષનો અંત નહીં આવતો. તો આ સંઘર્ષ શેના માટે એ આપણને નહીં ખબર, અને આપણે જેના માટે સંઘર્ષ કરી રહ્યા છીએ શું આપણને એ પ્રાપ્ત થાય છે એ આપણને નહીં ખબર. તો આ ભગવદ્ ગીતા છે, ભગવદ્ ગીતા આ સમજાવે છે આપણને. ભગવદ્ ગીતા ક્યારે કહેવામાં આવી હતી? કોણે કીધી હતી ભગવદ્ ગીતા? ભગવદ્ ગીતા ના વાચક કોણ, બોલનાર કોણ, ગાવા વાળા કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. હું કઈ નવું નથી કહેવાનું. આ અત્યારે એક ફેશન બની ગઈ છે કે આધ્યાત્મના નામમાં કઈ નવું 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 બોલે છે અને લોકોને ભ્રમિત કરી રહ્યા છે. પણ બહુ સરળ છે, આપણા બાપ દાદાઓથી ચાલતું આવ્યું છે. ભગવદ્ ગીતા, રામાયણ, ગામમાં રામજી મંદિર હોય, રાધા કૃષ્ણ મંદિર હોય, તો આ સરળ કાર્યો છે અને આપણે વર્ષો મતલબ પેઢીઓથી આ ચાલ્યું આવ્યું છે. અત્યારે જોયું આપણે બંને ઘરમાં લડ્ડુ ગોપાલની સેવા થતી હતી. તો આ કઈ નવું નથી. કૃષ્ણની પૂજા કરવી, કૃષ્ણની વાત સાંભળવી, કૃષ્ણએ ભગવદ્ ગીતા કીધી અને જીવનમાં ઉતારવી, એ કોઈ નવી વસ્તુ નહીં. એ જ પુરાણી વસ્તુ જે આપણી પેઢીઓથી ચાલતું આવ્યું છે અને એમાં આપણી બધી સમસ્યાઓના સમાધાન છે. એવી કોઈ સમસ્યા નહીં જેનું સમાધાન ભગવદ્ ગીતામાંથી ના મળે. તમને ના ખ્યાલ હોય તો કદાચ હું કહી દઉં, ગાંધીજી હંમેશા સાથે રાખતા હતા ભગવદ્ ગીતા. એવું કહેતા હતા કે હું જ્યારે પણ ફસાયો છું કોઈ જગ્યાએ તો હું ભગવદ્ ગીતા ખોલતો તો મને ઉપાય મળી જતો હતો. તો ભગવદ્ ગીતા આપણી બધી સમસ્યાઓનું સમાધાન છે. કેવી રીતના સમાધાન આપે છે? કારણ કે ભગવાનની વાણી છે અને ભગવાન બધી સમસ્યાઓનું સમાધાન છે. અર્જુન સમસ્યાઓમાં ફસાઈ ગયો તો હવે શું કરું? સામે આ બધા સગા સંબંધીઓ છે, એમને કેવી રીતના મારું? તો હવે શું કરું? લડાઈ કરું કે પાછો જતો રહું? સમસ્યામાં ફસાઈ ગયો અર્જુન. તો એનું સમાધાન કોને કર્યું? ભગવાને કર્યું. અને ભગવાને તો અર્જુનના માધ્યમથી આપણને બધાનો ઉપદેશ આપ્યો છે. આ મનુષ્ય જીવન શેના માટે છે? આ સંઘર્ષમય જીવનથી બહાર નીકળવું હોય, સુખી થવું હોય તો આ ભગવદ્ ગીતા સમજવી પડશે આપણે. એટલે ભગવદ્ ગીતા છે, મેન્યુઅલ છે આ મનુષ્ય જીવન આપણે કેવી રીતના ગાળવું જોઈએ. તો એટલે આ ખાલી પૂજા કરવાની વસ્તુ યા એક ધાર્મિક ગ્રંથની જેમ લઈને નહીં રહેવું જોઈએ. મતલબ એ તો છે જ, સનાતન સંસ્કૃતિનો ગ્રંથ છે. હવે હિન્દુ સમાજમાં એને હિન્દુઓનું ધાર્મિક પુસ્તક માનવામાં આવે છે, પણ એવું નહીં કે હિન્દુઓનું છે. ભગવાન કૃષ્ણ અર્જુને જ્યારે ઉપદેશ આપ્યો ત્યારે કયો ધર્મ હતો? ત્યાં એ સમયે કોઈ હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્ત, ઈસાઈ એવો કોઈ ધર્મ નહોતો. ત્યારે એક જ વસ્તુ હતી, સનાતન સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, જે વેદ આધારિત જીવન હતું એ હતું. અને ભગવાન કૃષ્ણએ અર્જુનને એ આધારે ઉપદેશ આપેલો. તો આ દરેક વ્યક્તિ માટે છે. એવું નહીં કે ખાલી હિન્દુ માટે છે, મુસ્લિમ માટે છે, ક્રિશ્ચન નહીં. આ દરેકના માટે છે. દરેકને મરવું પડે. ભગવાન આમાં ઉપદેશ આપ્યો છે, દેહિનો અસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. તો આપણે જેમ આ જીવનમાં કુમાર અવસ્થાથી યુવા અવસ્થા પ્રાપ્ત કરીએ છીએ, યુવા અવસ્થાથી વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરીએ છીએ, એમ મૃત્યુ થયા પછી આપણને બીજું જીવન મળે છે. મૃત્યુ પછી જીવન પૂરું નથી. આ જીવનમાં આપણે જેવા કર્મો કરીએ છીએ આગલા જીવનમાં ભોગવવા પડશે. અને એની સાબિતી શું છે? તો આ સાબિતી છે કે મૃત્યુ ઉપરાંત જીવન પૂરું નહીં થતું. ભગવાન બીજું પણ ઉદાહરણ આપે છે, વાસાસી જીર્ણાની યથા વિહાય. તો જેવી રીતના આ વસ્ત્રો જૂના થઈ જાય એમ આપણે એને ત્યજી દઈએ છીએ, નવા વસ્ત્રો પહેરીએ છીએ, એમ આ શરીર જ્યારે રહેવા લાયક નહીં રહે તો આપણે બીજું શરીર ધારણ કરીએ છીએ. અને બીજું શરીર કેવી રીતના મળશે? આપણે નવી જોડી કેવી રીતના ખરીદીએ છીએ? આપણે કપડાં જૂના થઈ જાય, હવે નવા કપડાં ખરીદવા છે આપણે, તો આપણે કઈ ક્વોલિટીના કપડાં ખરીદી શકીએ છીએ?
કોઈ મોટા મોલમાં જઈને બહુ મોંઘા કપડાં ખરીદી લાવે, જ્યારે કોઈ સસ્તા કપડાં પહેરે છે, તો એનો આધાર શું છે? એના જોડે કેટલા પૈસા છે. તો એવી રીતના આપણને કેવું શરીર મળશે આગલું, એનો પણ આધાર એ છે કે આપણા કર્મો કેવા છે. આ જીવનમાં આપણે ખાલી સંઘર્ષ જ કરતા રહ્યા, જેમ પશુઓનો સંઘર્ષ ચાલતો હોય છે. તમે જોશો તો ગાય, ભેંસ, કૂતરા, બિલાડા એ બધા આખો દિવસ દોડધામ કરતા હોય છે. શેના માટે દોડધામ કરે છે? આહાર, નિંદ્રા, ભય, મૈથુન. 4 વસ્તુ માટે ખાલી દોડધામ ચાલી રહી છે. હવે મનુષ્ય ખાલી આ 4 વસ્તુ માટે દોડધામ કરે છે, તો ભગવાન પછી એને મનુષ્યનું શરીર શું કરવા આપશે? મનુષ્યનું શરીર કંઈક વિશેષ કાર્ય કરવા માટે આપ્યું છે. હવે આપણે વિશેષ કાર્ય ના કરીએ તો પછી શું કરવામાં આવે? તો ભાઈ તારે મનુષ્ય બનવાની શું જરૂર છે? તું એ કૂતરા બિલાડાના શરીરમાં કરી શકે છે, તું એ શરીરમાં. હવે આપણે કોઈ વ્યક્તિને ચુનાવ કર્યો કે આ વ્યક્તિ આપણી સોસાયટીનો પ્રમુખ બને. આવું પ્રમુખ બનીને પ્રમુખના જેવા કાર્યો નહીં કરતો તો આપણે શું કરીએ? એને કાઢી નાખે, નહીં ભાઈ આ પ્રમુખના લાયક નહીં, બીજાને બનાવો પ્રમુખ. એવી રીતના ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે. શેના માટે? મનુષ્ય શરીર જેવા કાર્યો કરવા માટે. અને એ કાર્યો શું છે? તો કહે છે ધર્મો હિ તેષામ અધિકો વિશેષો. આપણે ધર્મ વિશે જિજ્ઞાસા કરી શકીએ. જિજ્ઞાસા કરી પૂછવું જોઈએ આ ધર્મ શું છે, ભગવદ્ ગીતા શું કહે છે. પણ આપણને એના માટે સમય નહીં. આપણને એના માટે સમય છે કે આજે ક્રિકેટનો સ્કોર કેટલો થયો, નવી ફિલ્મ શું આવી, નવી સિરિયલ કઈ ચાલે છે, શેર બજારમાં ભાવ કેટલો છે, આનો ભાવ, આ બધી જે ભૌતિક બાબતો છે આપણને એમાં બહુ રસ છે. 24 કલાક આપણે જોઈએ ને તો 24 કલાક આ બધી વાતો સાંભળવામાં જાય છે. તમે એનાલાઇઝ કરો તમારા જીવનમાં કે કેટલા કલાક તમે આવી જિજ્ઞાસા કરો છો અને કેટલા કલાક તમે ભગવાન વિશે જિજ્ઞાસા કરો છો કે હું ક્યાંથી આવ્યો છું, કેમ મને આ શરીર કેમ મળ્યું, મને પુરુષનું શરીર મળ્યું, આને સ્ત્રીનું શરીર મળ્યું, આને કૂતરા બિલાડા આ શરીર મળ્યું, મારી એક આંખ ફૂટેલી છે, પેલાને 2 આંખ ફૂટેલી છે, એકનો હાથ ભાગેલો છે, એકનો પગ ભાગેલો છે, મને ડાયાબિટીસ થઈ, અને બીજું કંઈ થયું, પેલા ત્રીજું થયું. આવું કેમ છે? આનું સોલ્યુશન શું? એ બધી જિજ્ઞાસા આપણે નહીં કરતા. આપણે માની લઈએ છીએ કે બસ આ તો થાય એટલે ડૉક્ટર જોડે જવાનું અને ઇલાજ કરી દેવાનું બસ. યા તો કોઈ પૈસાવાળો હોય તો આપણે માનીએ છીએ અને બહુ મહેનત કરી એટલે પૈસાવાળો થયો, હું એ મહેનત કરીશ તો પૈસાવાળો થઈ જઈશ. પણ એના સિવાય આપણે બીજું કશું વિચારી નહીં શકતા. એના સિવાય બીજો કઈ ફેક્ટર છે, કોઈ ઘટક છે જે આ દુનિયાને ચલાવી રહ્યો છે. તો આ મનુષ્ય જીવનમાં આ જિજ્ઞાસા કરવી જોઈએ. આપણે જો ખાલી પશુઓની જેમ સંઘર્ષ કરીશું તો આપણને આ શરીર છોડ્યા પછી ફરીથી મનુષ્યનું શરીર નહીં મળે. તો એટલે આ ભગવદ્ ગીતા છે એ જિજ્ઞાસાનો વિષય છે. એ ખાલી નવરા લોકો હોય યા તો ઘરડા લોકો હોય એમના પાઠ કરીને મૂકી દેવાનો વિષય નહીં. એ તો જેને નોકરી ના લાગતી હોય ગીતાનો અધ્યાય પાઠ કરે તો નોકરી લાગી જાય, યા તો જેને લગ્ન ના થતા હોય એ ગીતાનો અધ્યાય પાઠ કરે તો લગ્ન થઈ જાય. આ એવા બધા લાભ માટે નહીં. એ વાસ્તવિક એ તો થશે જ, એ તો બાય પ્રોડક્ટ છે. કોઈ ભગવાનના જોડે જાય ને એટલે આ બધું તો બાય પ્રોડક્ટ છે, પણ એનાથી વધારે મળશે. પરમેનન્ટ સોલ્યુશન, એવો ઉપાય કે ફરીથી તમારે કોઈ સમસ્યાઓ પાછળ નહીં ભાગવું પડે. તો એટલે આપણે મનુષ્ય જીવનમાં જિજ્ઞાસા કરવી જોઈએ. અને અહીંયાથી તમારાથી બહુ નજીક અહીંયા ઇસ્કોન મંદિર છે. અહીંયા મુલદ ગામમાં તમે ઘણા જણા તો આવ્યા પણ હશો. ઇસ્કોન રાધા મદન મોહન મંદિર છે. ત્યાં ટાઈમ ટુ ટાઈમ આ ભગવદ્ ગીતા ઉપર એક સરસ કોર્સ થતો હોય છે, ભગવદ્ ગીતા સાપ્તાહિક કોર્સ. તો એમાં 6 દિવસનો 6 પ્રવચન થતા હોય છે, જેમાં ભગવદ્ ગીતાની બેઝિક માહિતી આપવામાં આવે છે કે ભગવદ્ ગીતામાં શું શું સમજાવ્યું છે. તો ભગવદ્ ગીતામાં 5 વિષયો છે: જીવ, ઈશ્વર, પ્રકૃતિ, કાર, કર્મ. તો એ 5 વિષયો શું છે, એને આપણા જીવનમાં કેવી રીતના ઉતારી શકાય, એ બધી બેઝિક માહિતી એ કોર્સમાં આપવામાં આવે છે. પછી એના આગળ ફર્ધર ચાલતું હોય છે, પણ તમે કમસે કમ એ 6 સેશન કોર્સ તમારે કરવો જોઈએ. તો તમને ખબર પડશે કે આપણે આટલી બધી લડાઈ કરી રહ્યા છીએ કે ભાઈ
અમે હિન્દુ છીએ, આ ભગવદ્ ગીતા અમારો ધર્મ ગ્રંથ છે, તો એ લડાઈ કરીએ છીએ આપણે, પણ આ ભગવદ્ ગીતાના બે પત્તાની વચ્ચે શું છે આપણને ખબર નહીં. તો એવું ના થઈ જાય. આપણે કેટલી લડાઈ કરીએ છીએ અયોધ્યા મંદિરની સ્થાપના કરવા માટે, કેટલું બધું ચાલી રહ્યું છે. તો ત્યાં તો મસ્જિદ થાઈને આપણે મંદિર બનાવવા સ્થાપના કરીએ છીએ, પણ આપણા ઘરમાં શું કરીએ છીએ? આપણા ઘરમાં એવી વ્યક્તિઓની પૂજા કરીએ છીએ કે જેમનો કઈ આધાર નહીં. જેમ કે સાંઈ બાબા, તો સાંઈ બાબાનો શું આધાર છે? કોઈ જગ્યાએ કઈ વર્ણન નહીં. અને વર્ણન છે તો આપણે એ દરગાહ જેવું વર્ણન છે, તો આપણા ઘરને દરગાહ બનાવીએ છીએ અને ત્યાં જઈને લડાઈ કરીએ છીએ મસ્જિદ હટાવો. તો પેલા ઘરમાંથી તો હટાવો એમ. તો એટલે આપણને ખબર નહીં કે આપણે શું કરી રહ્યા છીએ. તો કઈ કાર્ય કરતા પહેલા એને સમજવું જોઈએ સારી રીતના. તો એટલે અમારી વિનંતી છે કે તમે ત્યાં મંદિરે આવો. આ રથનું પ્રયોજન શું છે? તો ગામડે ગામડે જવું અને લોકોમાં જાગૃતિ લાવવી કે આપણે શું કરી રહ્યા છીએ, કઈ દિશામાં જઈ રહ્યા છીએ. આપણે પોતાની જાતને હિન્દુ કહીએ છીએ, પણ હિન્દુ શબ્દ ક્યાંથી આવ્યો આપણને એ ખબર છે? શાસ્ત્રોમાં વાસ્તવમાં જોવા જો તો હિન્દુ શબ્દ નહીં, વર્ણન. સનાતન સંસ્કૃતિ, વૈદિક સંસ્કૃતિ, વેદ આધારિત સંસ્કૃતિ એ વર્ણન છે. હિન્દુ શબ્દ તો સિંધુ નદીના પેલી બાજુના લોકોએ આપેલો શબ્દ છે. તો આ મનુષ્ય જીવનનો અમૂલ્ય અવસર આપણને મળ્યો છે, અને એ પણ કલિયુગમાં મળ્યો છે. કલિયુગ બહુ ખરાબ છે. કલિયુગમાં બહુ બધા દોષો છે. તમે શ્રીમદ ભાગવતમમાં વાંચો, જેમ અત્યારે આપણે પધરામણી કરાવી શ્રીમદ ભાગવતમની 2 ઘરોમાં, તેમાં 12મા સ્કંદમાં કલિયુગના લક્ષણોનું વર્ણન છે કે કલિયુગમાં શું શું થશે. એમાંથી બહુ બધું તો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ, એમાં લખેલું છે, અત્યારે થઈ રહ્યું છે. અને હજી તો બહુ ખરાબ અસરો આવશે કલિયુગની. પણ કે છે કલે દોષ નિધે રાજન. આ કલિયુગ છે દોષનો સાગર છે. અસ્તિ એકો મહાન ગુણ, પણ એમાં એક મહાન ગુણ છે, અને એ શું છે? કીર્તનાદેવ કૃષ્ણસ્ય મુક્ત સંગ પરમ વ્રજેત. તો એમાં ભગવાનના નામોનું કીર્તન કરવું એ એક બહુ સરસ ઉપાય છે. થોડું તમે કીર્તન કરો તો ભગવાન પ્રસન્ન થઈ જાય છે. અને એમાં પણ સંગમાં મળીને કીર્તન કરો એટલે એ થઈ જાય સંકીર્તન, અને એમાં ઓર વધારે પ્રભાવ હોય છે. અહીંયા શું લખેલું છે? કલો સંગે શક્તિ. કલો યુગે સંગે શક્તિ. કળિયુગમાં શું એકલ દોકલ વાળું કામ નહીં ચાલે. તમે જંગલમાં જઈને તપસ્યા કરી આવો, અહીંયા જઈને આ કરો તે કરો, એ એકલ દોકલ વાળું કામ કલિયુગમાં નહીં ચાલે. માયા બહુ પ્રબળ છે. કલિયુગમાં સંગે શક્તિ. તો આ કીર્તન, અને એ પણ જો તમે સંગમાં કરો કીર્તન તો એનો જબરદસ્ત પ્રભાવ છે. એવું કહે છે હરે નામ હરે નામ હરે નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિ અન્યથા. કળિયુગમાં હરિનામ સિવાય કોઈ ઉપાય નહીં. અને એ પણ જો સંકીર્તન મતલબ ભક્તો સાથે મળીને કરવામાં આવે તો એનો અત્યધિક પ્રભાવ છે. એ કળિયુગની બધી ખરાબ અસરો નાશ કરે છે. તો આ હરિનામ સંકીર્તન પદયાત્રા છે. એ શું કરી રહી છે? ગામ ગામમાં જઈ સંકીર્તન કરી રહી છે, અને આ ભગવદ્ ગીતાનો સંદેશ આપી રહી છે કે આપણું મનુષ્ય જીવન છે પશુઓની જેમ નહીં વિતાવવું જોઈએ. આ ભૌતિક જગતમાં કોઈ સુખી ના થઈ શકે, કારણ કે ભગવદ્ ગીતામાં ભૌતિક જગતનું શું કહેવામાં આવ્યું છે? દુઃખાલયમ. આપણે તો અહીંયા પૃથ્વી પર સુખી થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, અને એમાં પણ ભારત એટલો બધો પૈસાવાળો દેશ નહીં ગણાતો. તો એટલે ઘણા લોકો એવું સમજે છે કે આપણે ભારતમાં રહીએ તો સુખી નહીં થઈએ, તો અમેરિકા જઈએ તો સુખી થઈ જાય. તમે અમેરિકા જે ગયા એમને પૂછી જો કે તમે સુખી થઈ ગયા? તો અમેરિકા જવાથી સોલ્યુશન નહીં આવવાનું, ઓસ્ટ્રેલિયા જવાથી સોલ્યુશન નહીં આવવાનું, લંડન જવાથી સોલ્યુશન આવવાનું. કોઈ વિચારે તો હું સ્વર્ગમાં જતો રહું. અરે ઇન્દ્રદેવ સ્વર્ગમાં રહે છે, એમને નહીં પરેશાનીઓ આવતી? કેટલી બધી પરેશાનીઓ આવશે. તો તમે સ્વર્ગમાં જતા રહો તો પણ શાંતિ નહીં થવાની.
તો પછી આ ભૌતિક જગત આપણે જ્યાં રહી રહ્યા છીએ એ ગરીબ દેશમાં થોડા પૈસા કમાઈને આપણે કઈ સુખી નહીં થઈ શકીએ. સમસ્યાઓ તો રહેવાની જ. એટલે ઘણી ટ્રકોની પાછળ શું રાખેલું હોય છે? તકલીફ તો રહેવાની જ. સંસાર છે ચાલ્યા કરે તો તકલીફ તો રહેવાની જ. અહીંયા તમે ડાયાબિટીસ કાઢશો તો બીપીની સમસ્યા થશે, બીપી કાઢશો તો પાઇલ્સની સમસ્યા થશે, કંઈક ના કંઈક સમસ્યા તો રહેવાની જ. એટલે એના માટે બહુ પ્રયાસ નહીં કરો, એને સ્વીકાર કરી લો કે આપણા જેવા કર્મો કરેલા છે પાછલા એવું અત્યારે ભોગવવું પડશે. પણ અત્યારે બુદ્ધિમત્તા શું છે? અત્યારે આપણે કેવું કામ કરીએ છીએ? કારણ કે પાછલું તો આવવાનું જ છે, પણ અત્યારે જે કરશું એ આગળ આવશે. અત્યારે હું દારૂ પીવું છું, સિગરેટ ખાઉં છું, માંસાહાર કરું છું, તો એ બધું આગળ આવશે. જો મેં બાવળનું પેડ રોપ્યું છે અને પછી હું વિચારું કે એના પર કેરીઓ લાગે તો ના લાગે, એટલે અત્યારે હું શું કામ કરી રહ્યો છું? અત્યારે જેવા કામ કરું છું આગળ જઈને એવું મારે ભોગવવું પડશે. તો આ બધું વિજ્ઞાન છે. ભગવાન ભગવદ્ ગીતામાં સમજાયેલું છે, સરળ વિજ્ઞાન છે. પણ આ આધુનિકતાના પ્રભાવમાં આપણે ભગવદ્ ગીતાને જૂનવાણી કહીને ગરડા લોકોને કહીને મૂકી દીધી છે. પણ આ શ્રીલ પ્રભુપાદ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભારતમાં આ જ જ્ઞાન આપવાનો બહુ પ્રયાસ કર્યો. લોકો એના માટે તૈયાર નહીં થયા. જ્યારે એમને વાત કરી ભાઈ આપણે શરીર નહીં આપણે આત્મા છીએ, તો બધાને શું લાગતું? આ તો અમે જાણીએ છીએ, અમારા બાપ દાદાથી જાણીએ છીએ. પણ વાસ્તવમાં એના પર કામ કોણ કરે છે? આપણે બધા જાણીએ છીએ હું શરીર નહીં હું આત્મા છું, પણ કેટલા જણા એના માટે કામ કરે છે? ખાલી એક દિવસ વૈરાગ્ય આવે, કોઈના સ્મશાનમાં ગયા તારે વૈરાગ્ય આવે, હા બધું બેકાર છે, કશું હાથે નહીં આવવાનું, પણ પછી બીજા દિવસથી એવું ને એવું. તો એટલે ભારતમાં એમની વાત કોઈએ માની નહીં. એમના ગુરુજીએ એમને આદેશ આપ્યો તો તું વિદેશ જા, અને આ લોકો આંધળા થઈ ગયા છે અમેરિકાની પાછળ. એટલે જો અમેરિકાના લોકો માનશે તો આ લોકો સ્વીકારશે. અને એ અમેરિકા ગયા, અમેરિકાના લોકોને કન્વિન્સ કર્યા. એ લોકો બુદ્ધિશાળી હતા, એ લોકો પૈસા પાછળ પાગલ નતા, બુદ્ધિશાળી હતા. પણ પ્રભુપાદજીએ જે વાત કીધી એમને બરાબર લાગી, અને એમને જે બીજા સાધુઓ કથા કરી એમ કથા નથી કરી, પણ લોજિકલ તાર્કિક વાત કરી કે જો ભાઈ આવું છે, ભગવદ્ ગીતામાં આવું કીધું છે, ને વૈજ્ઞાનિક વાત હતી. એટલે એમના દિમાગમાં ક્લિક કરી ગયું કે આ તો સાચું બોલી રહ્યા છે સ્વામીજી, વાસ્તવિકતા છે. અને એવું નહીં કે આ હિન્દુઓની વસ્તુ છે. એ બધા તો ખ્રિસ્તી લોકો હતા, ઈસાઈ લોકો, એ બધા હિન્દુઓ નતા. એમને ક્યારે જીવનમાં કૃષ્ણનું નામ સાંભળ્યું પણ નતું, ભગવદ્ ગીતાએ નહીં સાંભળ્યું. પણ એમને જ્યારે આ સત્ય કીધું તો એમને સ્વીકાર કર્યું, અને એમનું જીવન બદલાઈ ગયું. અને એમને અહીંયા લઈને આવ્યા, અને પછી અહીંયા પણ પ્રચાર કર્યો, અને પછી આખી દુનિયામાં પ્રચાર કર્યો. તો અત્યારે એમની કૃપાથી આખી દુનિયામાં હરે કૃષ્ણનું કીર્તન થાય છે, આ ભગવદ્ ગીતાનું વિતરણ થાય છે દરેક દેશોમાં. બોલો મુસ્લિમ દેશોમાં પણ થાય છે. તો કારણ કે આ કોઈ એક ધર્મની વાત નથી, પણ આ તો સનાતન ધર્મની વાત છે કે જે દરેકને લાગુ પડે છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે એ જ વસ્તુ આપણા સુધી પણ આવી છે. તો આપણે આળસ નહીં કરવી જોઈએ. આ વિજ્ઞાન છે. જુઓ વિદેશી લોકો પણ જે બુદ્ધિશાળી હતા, જે પૈસા પાછળ પાગલ નતા, એ લોકોએ પણ સ્વીકાર કરી. એટલે તમે છેતરાશો નહીં એવા સાધુઓથી જે ખાલી તમને પૈસા માટે છેતરતા હોય. એવું તમને કહેતો હોય ને કે તું મારા જોડે આવી જા, તને હું ભૌતિક જગતમાં સુખી કરી દઈશ, તો સમજવાનું આ એક નંબરનો ઢોંગી સાધુ છે. ભૌતિક જગતમાં સુખી નહીં થઈ શકાય. જે એવું કહે છે એ જ સાચો સાધુ છે. કારણ કે આ દુખાલય એમ છે. અહીંયા એકના એક દિવસ વૃદ્ધાવસ્થા આવશે જ, અને વૃદ્ધાવસ્થામાં કોઈને મજા આવે છે? જેવા વાળ સફેદ થાય એવા કાળા કરાવીએ છે, અને પછી એનાથી થોડા આગળ જઈએ એટલે પછી દાંત પડી જાય, પછી આગળ જાઓ એટલે ખાવાનું હજમ ના થાય, પછી આગળ જાઓ એટલે આંખો કામ ના કરે, પછી આગળ જાઓ એટલે ખાટલામાં જ પડી રહેવું પડે, અને પછી આગળ જાઓ એટલે તો કોઈ ભાવે ના પૂછે તમારું. અને જ્યારે ભાવ ના પૂછે, પેલું આખું જીવન તો ઘરમાં રોપ ચલાવ્યો હોય, અને ઘરમાં તમારું કોઈ ભાવ ના પૂછે એટલે એટલું દુઃખ થાય, એટલું દુઃખ થાય, સહન નહીં થાય. અને એવી અવસ્થામાં શરીર છોડી દેવું પડે. એટલે આ ભૌતિક જગતમાં સુખ છે નહીં. આ ભૌતિક જગત દુઃખોથી ભરેલું છે. પણ જે વ્યક્તિ ભગવાનની ભક્તિમાં ડૂબી જાય છે એને ભૌતિક જગતનું દુઃખ અડી નહીં શકતું. એટલે તમે જોશો
કે જે ભગવાનના ભક્તો છે એને કોઈ પરેશાની નહીં. તમે આપણા આજુબાજુ પણ ઉદાહરણો જોયા હશે. નરસિંહ મહેતા, મીરાબાઈ, એ પણ અહીંના ભક્તો થઈ ગયા. એવા તો બહુ બધા ભક્તો થઈ ગયા. તો એ લોકો આપણા જગતમાં રહેતા હતા અને એમના જીવનમાં મુશ્કેલીઓ આવતી હતી, પણ એમને મુશ્કેલીઓ અડતી એ નથી. એમને બધા દુઃખોની વચ્ચે સુખ લાગતું હતું. તો એટલે જે ભગવાનનો ભક્ત થઈ જાય છે એના ભૌતિક જગતના દુઃખો પરેશાન નહીં કરી શકતા. તો એટલે ઉપાય એક જ છે, આપણે ભગવાનના ભક્ત બનીએ. ભગવાને ભગવદ્ ગીતામાં અંતિમ ઉપદેશ એ જ કીધો અર્જુનને, મન મના ભવ મદ્ભક્તો મધ્યાજી મામ નમસ્કુરો મામે વૈશ્યસી સત્યમ તે પ્રતિજાની પ્રિયોસી મે. તો તું મારો ભક્ત બન, મારામાં મન લગાવ, મારો ભક્ત બન, મારી પૂજા કર, મને નમસ્કાર. 4 વસ્તુ કીધી, મારામાં મન લગાવ, મારો ભક્ત બન, મારી પૂજા કર, મને નમસ્કાર. તો બહુ સરળ છે કૃષ્ણ ભક્તિ કરવી. કૃષ્ણ ભગવાન છે અને કૃષ્ણ ભગવાન અહીંયા આવું છે આપણને ભગવદ્ ગીતા કહેવા માટે. પણ આપણે આપણા અહંકાર વશ એને સ્વીકાર નહીં કરતા, આપણી ભોગ વાસના વશ એને સ્વીકાર નહીં કરતા. તો ભગવાનથી રવાતું નથી કે આ મારી સંતાન છે અને ભૌતિક જગતમાં આટલો કષ્ટ ભોગવે છે. હું કઈ ના આવ્યો ભગવદ્ ગીતામાં, તું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, મારી પાસે પાછો આય, પણ હજી સ્વીકારતો નહીં. તો ભગવાન શું કરે છે? ભગવાન ભક્ત રૂપે અવતીર્ણ થાય છે. તો એ જ કૃષ્ણ અને બલરામ ગોર નિતાય, અહીંયા જે ગોર નિતાય તમે જોઈ રહ્યા છો એ જ સ્વયં કૃષ્ણ બલરામ છે. એ ભક્ત રૂપે અવતીર્ણ થાય છે અને ભક્ત રૂપે અવતીર્ણ થઈ શીખવાડે છે કે ભક્તિ કેવી રીતના કરાય, કેવી રીતના સર્વધર્માન પરિત્યજ્ય કરાય. તો ગોર નિતાય બીજા કોઈ નહીં, ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ પ્રભુ, એ સ્વયં કૃષ્ણ બલરામ છે અને આવી શીખવાડી છે કે કળિયુગમાં હરે કૃષ્ણ કીર્તન કરો અને એવી રીતના જ ભગવાનને શરણાગત થવાય. તો આ ગોર નિતાય, ચૈતન્ય મહાપ્રભુ, નિત્યાનંદ પ્રભુ ગાવ જાય છે અને લોકોને એમના દર્શન, પ્રસાદ, હરિનામનો લાભ આપે છે. ઓ ભાઈઓ, જતા નહીં, પ્રસાદ લઈને જજો, પ્રસાદ લઈને જજો. તો આજે આપણને અવસર પ્રાપ્ત થયો છે. અહીંયા આ પુસ્તકો અવેલેબલ છે. પહેલું પગલું તો એવું પાડવાનું છે કે આપણા ઘરે આ પુસ્તકો હોય. પછી બીજું પગલું આવશે એનું વાંચવી, મંદિરે જવું, શિક્ષા કોર્સ કરવો, એ બીજું પગલું છે. પહેલું પગલું છે એ આપણા ઘરે હોવી જોઈએ. હમણાં ગઈ એકાદશી કઈ એકાદશી હતી? એકાદશી જે કરતા હોય એમને ખબર હશે. ગઈ એકાદશી કઈ એકાદશી હતી? મોક્ષદા એકાદશી. એ દિવસે શું થયેલું? એ દિવસે ભગવાને ગીતાજી કીધા હતા અર્જુનને. તો આ મહિનો છે, ઇસ્કોન દ્વારા આખો મહિનો છે એ ગીતાનું વિશેષ વિતરણ કરવામાં આવે છે. તો વિશેષ ડિસ્કાઉન્ટ પણ હોય અને વધુના વધુ લોકો સુધી ગીતા પહોંચે એના માટે પ્રયાસ કરે છે. જે ગૃહસ્થ ભક્તો છે એ પણ સમય ફાળવે છે ઘરે ઘરે જવામાં, ગામડે ગામડે જવામાં, વિતરણ કરવામાં. તો જેના જોડે ના હોય, ભગવદ્ ગીતા હજી સુધી ના વસાઈ હોય, આજે અચૂક ભગવદ્ ગીતા અહીંયાથી લઈ જજો. અને ભગવદ્ ગીતા સાથે સાથે કૃષ્ણ બુક પણ છે કે કૃષ્ણ કોણ હતા, કૃષ્ણએ જે બધી લીલાઓ કરી. તો આપણે લીલાઓ ટીવી સિરિયલમાં જોઈએ છે અને ટીવી સિરિયલમાં જોવાના લીધે શું થાય છે? જ્યારે કોઈ આવીને કે અરે તમારા ભગવાન તો કેવા છે, આવી રાસલીલા કરે, ભગવાન આવા કાર્યો કરે છે, ત્યારે આપણા જોડે બોલવા માટે જવાબ નહીં હતો. જ્યારે એ લોકો આપણને એવું કે અરે તમારા ભગવાન તો આવા હાથીના સૂંઢ વાળા ભગવાન, આવા ભગવાન હતા હશે, મોઢું હાથીનું, શરીર મનુષ્યના, આવા ભગવાન હતા હશે, તો આપણા જોડે બોલવા માટે જવાબ નહીં હતો. કેમ? કારણ કે આપણે ખાલી ટીવી સિરિયલો જોઈ છે, જ્યાં શાસ્ત્રો વાંચ્યા નથી. તો આમાં કૃષ્ણ દરેક લીલા કેમ કરી એનું બહુ સરસ વર્ણન છે. તો આ કૃષ્ણ પુસ્તક છે, ભગવદ્ ગીતા છે અને રામાયણ છે. 3 પુસ્તકનો સેટ છે. તમારા ઘરે જરૂર વસાવો. જેમ આ બે ભક્તોએ તો એનાથી પણ આગળનું કદમ લીધું અને એમના ઘરે ભાગવતમ વસાવ્યો. તો જે ભક્તોની ઈચ્છા હોય, હજી એક ભાગવતમ સેટ છે કદાચ અમારી જોડે, તો તમે લઈ શકો છો. ના હોય તો ભગવદ્ ગીતા, રામાયણ અને કૃષ્ણ બુક તો લઈ જ શકો છો. હરે કૃષ્ણ.
હા